ભોબતજી બોલું છું. ભોબત બોલે એમ ને? કોણ બોલો તમે? મારી વાત ઓબત, તારો બહુ પાવર વધી ગયો છે. લડવું તારે? એટલે પણ તમે બોલો છો કોણ ભાઈ? તારો બા બોલું છું. વ્યવસ્થિત વાત કરો, વ્યવસ્થિત વાત કર. એટલે તું મને ઓળખી છે તારા? અરે તને ભલે ના ઓળખતો હોય પણ તું મને ઓળખતો નહીં લાગતો હજી. તું મને ઓળખી છે તારા? અરે મારી વાત સાંભળ, તું ગમે તે બોલતો હોય પણ વ્યવસ્થિત રીતે વાત કર, નકે તારા ગામમાં આવીને ભાજી નાખું. ગોમની તો પથારે ફેવરે છે. હું તારા ગોમમાં જઈને ઉભો છું. લડવું હોય ને તો આવી જા તું હાલ ને હાલ. ચોકડ ઉભો છે તું, ખાલી કે તારું એડ્રેસ બોલ. તારા ગોમની વગરવાડી ઈ ઉભો છે ને? તો મળદ હોય તો ઈ ની ઉભો રહેજે, હું હાલ જ ઈ આવું છું. માય કાંગલી, હું તો મળદ જ છું. તું એકલો ના આવતો નકે તારી પથારી ફરી તારે આડો પાડી પાડી તને માર્યો હોય. તારા ભયન લઈને આવજે બધું. મર્યાદા વાત કર લે, મર્યાદા વાત કર. હું હાલ જ ઈ આવું છું. તારી શું મર્યાદા રાખવાની માય કાંગલી? અલે આ તું મરી જાય વગર મતે. હા તું કર છું. એ તું હજી કહું વ્યવસ્થિત વ્યવસ્થિત વાત કર લે. હા શું થયું? તારો બા કોણ છે? શી ખબર, વાત કરજો. કોણ છે લ્યા? કીયો છે? અરે બા. હરી આ ભૂભાન બતાવો હોય ને તો હંગા થાવજે નકે ભૂભાન છે ને ઉપાય લઈ જાવ પડશે. એટલે તું શી કુલ ભૂબન મારવા વાળો લ્યા? હે ભૂભાન તો બા હોય તો તારો બા જ છો કે? હાલો ચોકર છે લ્યો. તું એની ઉભો લે. ચોકર છે. આવો વગરવાળી છે હેડો. મારે કોઈ હથિયારની જરૂર નહીં. તું ખાલી એ ઉભો રે. અરે ફૂમતે ચિયો ફોનમાં છે, મને ધમકી આલે છે કે તને ઉપાડી લી લ્યા. એટલે ગમે હોય માથાકૂટ કરવા માટે મજા નહીં ભૂપતજી. અરે ફૂમતે નહીં મિલવો. એને ખબર પડવી જોવે કે મેં કના અંગત પંગો લીધો છે. અરે કોઈ ખબર પાડવી નહીં. લાવજો તમે ફોન લાવજો. અરે તમે શાંતિ રાખો, હું પટાઈ દે એને. અલ્યા હું સમાધાન કરું. લાવજો તમે. અરે બધી જગ્યાએ સમાધાન ના કરવાનો હોય યાર. ખાલી બે જણા જઈને આવો છો. હજી તમે સમજતા નહીં. હેલો, હેલો. કોણ બોલો તમે? હવે ભૂભાનો નહીનો ભાવ હોય તો તારો બા જ છો કે હું? શું બોલ્યા? તારો બા બોલું, તારો બા. ફોન. અલા માર મંદિરે ચાલ્યા. તમન. ઓ ભાઈ, જેટલા હોય ને એટલા બધા ભેગા થઈને આવો. જો ગળાની સોગન એક જ હાજર આપો. તારા ગોળની વગણવાડીએ શું? તમે ફોન લાવજો. એ તું યાદ ઉભો રહેજે, હું હાલ જ